લર્નિંગ પ્રોગ્રામ ટ્યુટોરિયલની સિરીઝમાં સૌનું સ્વાગત છે. સૌથી પહેલો પ્રોગ્રામ આપણે આજે શીખવાના છે. ડિસ્પ્લે ઉપર જે જોબ દેખાય છે એનું પ્રોગ્રામિંગ કરવાનું છે અને એના માટે આપણે સૌથી પહેલા ટૂલના સ્ટેપ દેખવા પડશે. ટૂલના એક્સ અને ઝેડ એક્સિસમાં કેટલા સ્ટેપ છે એ સ્ટેપ ઉપર એની વેલ્યુ શું છે. ચલો, રાઈટ. તો ટૂલની એક્સ અને ઝેડની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લઈએ. વર્ટિકલ એક્સ એક્સિસ પોઝિટિવ, x નેગેટિવ x નેગેટિવ z પોઝિટિવ z. ઓકે, હવે ટૂલ ઇનિશિયલ આ પોઈન્ટ ઉપર હશે એટલે કે 0 પોઈન્ટ ઉપર. એ વખતે x અને z બંને 0 હશે એટલે કે x ની વેલ્યુ પણ 0, z ની વેલ્યુ પણ 0, કારણ કે ટૂલની કોઈ મુવમેન્ટ નથી. ટૂલ 0 થી 1 માં એટલે કે આ પોઈન્ટ ઉપર આવશે એ વખતે x ની વેલ્યુ હશે 40 અને z ટ્રાવેલ નહીં થાય એટલે z ની 0 પોઝિશન, 0 વેલ્યુ. નેક્સ્ટ ટૂલ 1 થી 2 માં આ પોઈન્ટ ઉપર આવશે, રાઈટ, એટલે x ની વેલ્યુ થશે 60, અહીંયા આપેલી છે. ઓકે, અને z ટ્રાવેલ કરશે આટલું એટલે કે -30. નેક્સ્ટ સ્ટેપની અંદર ટૂલ 2 to 3 ની અંદર અહીંયા ટ્રાવેલ કરશે પોઈન્ટ 3 ઉપર, એટલે x ની અંદર કોઈ ચેન્જીસ નથી, x 60 કન્ટિન્યુઅસ છે, બટ z ની અંદર 50 વધારે ટ્રાવેલ કરશે એટલે -80. નેક્સ્ટ પોઝિશન જોઈ લઈએ. 3 to 4 અહીંયા આ પોઈન્ટ ઉપર x ની વેલ્યુ હશે આપણી જોડે 80, અહીંયા આપેલી છે, અને z ની વેલ્યુ હશે અહીંયા 10 છે, તો આ 50 ની અંદર હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને 10 ની ટ્રાવેલ કરશે એટલે આ હોરિઝોન્ટલ 10 છે એ આપણે અહીંયા એડ કરીશું તો હશે -90. નેક્સ્ટ પોઝિશન ચેક કરી લઈએ. 4 to 5 અહીંયા x માં કોઈ ચેન્જીસ નથી, એઝ ઇટ ઇઝ 80 કેરી ફોરવર્ડ કરી લઈએ. z ની અંદર 50 વધારે એડ થાય છે, રાઈટ, એટલે અહીંયા થશે -130. રાઈટ. પોઝિશન નંબર 6, 5 to 6 ની અંદર ઓકે, એ વખતે x ની વેલ્યુ હશે -90, z માં કોઈ ચેન્જીસ નથી, z ની એઝ ઇટ ઇઝ વેલ્યુ આપણે લઈ લઈશું 130. પોઝિશન નંબર 7, ટૂલ 6 to 7 માં અહીંયા ટ્રાવેલ કરશે, રાઈટ, એ વખતે x માં કોઈ ચેન્જીસ નથી 90, અને z ની અંદર 20 ટ્રાવેલ કરશે એટલે કે -150. ઓકે, ચલો, ટેબલ ફિનિશ થઈ ગયું છે. ટૂલની કટિંગ ટૂલની દરેક પોઈન્ટ ઉપર વેલ્યુઝ બી લઈ લીધી છે. હવે પ્રોગ્રામિંગ કઈ રીતે કરવું એ જોઈ લઈએ. સૌથી પહેલા ગૂગલ ક્રોમની અંદર NCViewer સિમ્યુલેટર ટાઈપ કરીશું અને NCViewer ઓપન કરીશું. NCViewer ઓપન થાય એટલે આ ન્યૂ ઉપર ક્લિક કરીશું અને 1 by 1 બ્લોક લખીશું. આ જેટલું બી લખેલું છે એ બ્લોક્સ છે અને આ એની દરેકની અંદર બ્લોકની વેલ્યુઝ નાખી લે. ચલો આપણે 1 by 1 સમજીએ પ્રોગ્રામને. સૌથી પહેલા સિક્વન્સ નંબર N01, G71 મેટ્રિક મોડ, G90 એબ્સોલ્યુટ મોડમાં પ્રોગ્રામ છે એટલે G90 લખીએ છીએ. નેક્સ્ટ સિક્વન્સ નંબર N10, M06 ઓટોમેટિક ટૂલ ચેન, T01 પહેલું ટૂલ, પહેલો ઓફસેટ 01. દેન બ્લોક ફિનિશ, સિક્વન્સ નંબર N15, G96 constant surface speed, right, meter per minute, M03 spindle start in clockwise direction, spindle ની સ્પીડ લઈ લઈએ S300, રાઈટ, સ્પિન્ડલ સ્ટાર્ટ થયું છે તો નેક્સ્ટ ની અંદર M08 કુલન્ટ ઓન કરી દઈએ. G18 XZ પ્લેન ઉપર કટિંગ થાય છે એટલે G18. G95 ફીડ mm per revolution, G28 machine 0 home position, right. Then next block N40. હવે G00 રેપિડ ટ્રાવેલ માટે લખીએ છીએ અને રેપિડ ટ્રાવેલ કરાવીશું આપણે. x ની અંદર અહીંયા 40 આપેલી છે એટલે આપણે x40 લઈશું અને z 2 mm દૂર રહીશું એટલે કે ટૂલ અને વર્કપીસને ટચ નહીં કરાવીએ. ચલો પ્લોટ કરીને જોઈ જોઈએ. નેક્સ્ટ N45 હવે લિનિયર ટ્રાવેલ કરાવીએ છીએ. G01 x0 and z પણ 0. ચલો પ્લોટ જોઈ લઈએ. ઇઝ ઇટ નેક્સ્ટ બ્લોક N50 લિનિયર ટ્રાવેલ જ છે પણ અહીંયા
ટેબલમાં જોઈ લઈએ આપણું કે x40 પછી ટૂલ 1 to 2 માં જાય તો x માં 60 અને z માં -30 છે. ચલો તો x માં આપણી વેલ્યુ આ છે 60, x 60 અને z -30. ચલો પ્લોટ કરી જોઈએ. Is it right? ઓકે, હવે Z0 પછી ધારો કે આવી રીતે 5 નો ગેપ છે. એનું રીઝન છે કે કોઈ બી બ્લોક અહીંયા એડ કરવો હોય તો એટલા માટે આપણે 5 ની ગેપ લઈએ છીએ. બાકી સિક્વન્સ નંબર તમે કોઈ બી લઈ શકો છો, જેમ કે 1 2 3 4 5 લાઈક ધેટ એન્ડ 10 20 50 લાઈક ધેટ. પણ અહીંયા 5 10 15 નું લેવાનું રીઝન કે સપોઝ કે આપણે કોઈ સ્ટેપ રહી ગયા, જેમ કે અહીંયા એક સ્ટેપ આપણે લખવાનો બાકી છે, એને એડ કરવો હોય તો દેખો N42. ચલો ફરીથી Z01. ઓકે, x00 છે તો x આપણી જોડે 40 આપેલું છે તો x14. ચલો પ્લોટ કરી દઈએ. હવે સી ઇઝ ઇટ આ જે પ્રમાણેનો પ્રોફાઇલ છે એ પ્રમાણે આવી ગઈ. ચલો આવું ના થાય એટલા માટે આપણે અહીંયા સિક્વન્સ નંબર માં ગેપ રાખીએ છીએ. ઓકે ક્લિયર. ચલો નેક્સ્ટમાં N55. હવે 2 to 3 ની અંદર x માં કોઈ ચેન્જ નથી, z માં 50 + 30 80 એટલે z -80. પ્લોટ કરી દઈએ. રાઈટ. ચલો દેન નેક્સ્ટ બ્લોક N60. N60 ની અંદર હવે ટૂલ 3 to 4 સર્ક્યુલર ઇન્ટરપોલેશનમાં બટ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે આપણે લઈશું Z03 x80. રાઈટ. 3 to 4 ની અંદર આપણું ટેબલ જોઈ લઈએ. 3 to 4 x માં 80 z માં -90. ચલો x80 z -90. r આપણને 10 આપ્યા છે, r10 એન્ડ ઓફ બ્લોક. ચલો નેક્સ્ટ N65. ઓકે, હવે ફરીથી 4 to 5 લિનિયર ટ્રાવેલ છે એટલે Z01 લખવું પડશે. Z01 x ની અંદર કોઈ ચેન્જીસ નથી, 80 એઝ ઇટ ઇઝ છે. z -130 લઈશું કારણ કે અહીંયા 50 ટૂલ ટ્રાવેલ કરશે એટલે -130. નેક્સ્ટ ની અંદર N70. ઓકે સોરી x90. 5 to 6 ની અંદર z માં કોઈ ચેન્જીસ નથી પણ લિનિયર ટ્રાવેલ છે એટલે Z01 ને રિપીટ નહીં લઈએ. 5 to 6 x ની વેલ્યુ 90, z માં કોઈ ટ્રાવેલ નથી એટલે x90 લખી અને એન્ટર કરી દઈશું. પ્લોટ કરીને ચેક કરી લઈએ. ઓકે, N75 લિનિયર ટ્રાવેલ છે, Z01 રિપીટ નહીં કરીએ, z -150. ઓકે, પ્લોટ ચેક કરી દઈએ. ઇઝ ઇટ ફિનિશ. ચાલો કટિંગ જોબ તૈયાર થઈ ગયો છે. આપણને જે પ્રોફાઇલ આપી હતી એ પ્રમાણે દરેકની લોકેશન આપણે ચેક કરવી હોય તો આવી રીતે તમે જે લાઈન ઉપર જશો એ લાઈન ઉપર તમને આપણું ટૂલની પોઝિશન બતાવી દેશે. અને અહીંયા ડાર્ક સ્પોટ છે એ તમારી ટૂલની પોઝિશન છે. હશે જોબ કટિંગ થઈને રેડી થઈ ગયો છે. હવે પોસ્ટ પ્રોસેસિંગ કરીએ. ઓકે, N80 G28 મશીન 0 હોમ પોઝિશન U and W0. next N85 Z00 રેપિડ ટ્રાવેલ કરાવીશું અને ઇનિશિયલ જ્યારે સૌથી પહેલા રેપિડ ટ્રાવેલ કરાવ્યું હતું એ જ પોઝિશન ઉપર લઈ લઈએ x40 અને z માં 2. ચલો પ્લોટ કરીને જોઈ જોઈએ. ઇઝ ઇટ ટૂલ ફરીથી ત્યાં જ આવી ગયું છે. દેન N90. હવે M05 સ્પિન્ડલ સ્ટોપ કરી દઈએ, M09 કુલન્ટ ઓફ કરી દઈએ. દેન N95 M02 પ્રોગ્રામ એન્ડ અને મશીન સ્ટોપ કરી દઈએ, M30 અને રીસેટ. ચલો આજનો પ્રોગ્રામ અહીંયા જ ફિનિશ થાય છે. વિડીયો બી અહીંયા ફિનિશ થાય છે. ફરીથી નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે નવા જોબ સાથે પાછા મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો.